આગળ વાત કરીએ આણંદના વિદ્યાનગરમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટ કરવામાં આવી। રેશી હાઉસમાં સોનાની બંગડી અને 50,000ની લૂંટ થઈ। વૃદ્ધાના હાથ પગ બાંધી દેવામાં આવ્યા અને ત્યારબાદ તેને માર મારીને આ લૂંટ ચલાવાઈ। પરિવાર વિદેશ જતા વૃદ્ધા ઘરમાં એકલા જ હતા અને આ તકનો જ લાભ લેવામાં આવ્યો। એફએસએલના અધિકારીઓએ હવે તપાસ હાથ ધરી છે। વિદ્યાનગરમાં લૂંટારૂ જાણે બેફામ બન્યા હોય તેમ વૃદ્ધાને એકલી ભાડીને તેને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી। રેશી હાઉસમાં બંગલામાં એકલી વૃદ્ધાને બંધક બનાવી અને ત્યારબાદ સોનાની બંગડી અને 50,000ની રોકડ રકમ લૂંટવામાં આવી છે। સંવાદદાતા ઇરશાદ પાસેથી વિગતો લઈશું। ઇરશાદ, લૂંટની ઘટના બની છે, વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવાયો। જી ચોક્કસ કે જે પ્રમાણે વિદ્યાનગર વિસ્તારમાં એક વૃદ્ધા છે જે એનઆરઆઈ છે અને એમનો જે આખો પરિવાર છે 15 દિવસ અગાઉ વિદેશમાં ગયો છે અને એ વૃદ્ધાની એકલતાનો લાભ લઈને લૂંટારૂ ત્રાટક્યા હતા અને વૃદ્ધાને હાથ પગ બાંધી બંધક બનાવીને સોનાની બંગડીઓ 50,000 રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે। હાલ વિદ્યાનગર પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે। જી ઇરશાદ, આભાર વિગતો બદલ।